નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું। એનો પાર્ટ 6 છે। આની પહેલાં પાર્ટ 5 અપલોડ થઈ ચૂક્યા છે। જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષા માટે 100% ઉપયોગી રહેશે। આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, તેના કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। સાથે સાથે તમારે પણ જવાબ નક્કી કરતો જવાનો અથવા તો કમેન્ટ બોક્સમાં લખતો જવાનો છે, જેથી તમને વધારે યાદ રહે। કાહુટા કયા દેશનું અણુમથક છે? પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન કે ઈરાન? શું જવાબ આવશે? કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો, લખશો તો વધારે યાદ રહેશે। જવાબ આવશે પાકિસ્તાન દેશનું અણુમથક છે કાહુટા। ગુજરાત સરકારે સ્થાપેલ વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? પાવાગઢ, ચોટીલા, ગિરનાર કે શેત્રુંજ્ય? તો ભક્તિવન ક્યાં આવેલું છે? ચોટીલામાં આવેલું છે। ચોટીલાના ડુંગર ઉપર કઈ માતાજીનું મંદિર છે? આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે। ચામુંડા માતાજીનું મંદિર છે। અને પાવાગઢની તળેટી છે અથવા તો ડુંગર છે, તેમાં કોનું મંદિર છે? મહાકાળી માતાનું મંદિર છે। અને ગિરનાર પર્વત પર વિવિધ અલગ અલગ જૈન દેરાસરો અને અલગ અલગ મંદિરો આવેલા છે, અંબાજી, દાતાર વગેરે। શેત્રુંજ્ય પર્વત પર ખૂબ જ અગત્યનું જૈન ધર્મનું તીર્થસ્થળ આવેલું છે, પાલિતાણા। દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સાબરમતી, બનાસ, તાપી કે ભાદર? તો શું જવાબ આવશે? દાંતીવાડા બંધ છે તે બનાસ નદી પર બાંધવામાં આવેલો છે। બનાસ નદી ઉત્તર ગુજરાતની નદી છે અને કુંવારિકા નદી છે કચ્છના રણમાં તે સમાઈ જાય છે, રાજસ્થાનમાંથી નીકળે છે। હમ્પી કઈ નદીના ઉત્તરી કિનારે આવેલું છે? કાવેરી, તુંગભદ્રા, ગોદાવરી કે કૃષ્ણા? તો જવાબ આવશે તુંગભદ્રા નદીની ઉત્તર કિનારે આવેલું છે હમ્પી। હમ્પી કોની રાજધાની હતી તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? કચ્છ, અમદાવાદ, સાબરકાંઠા કે બનાસકાંઠા? તો પોળોના જંગલો પણ આવેલા છે, ત્યાં ઝરણાઓ પણ છે, ખૂબ જ સરસ જગ્યા છે। ક્યાં આવેલી છે? તો તે આવેલી છે સાબરકાંઠા જિલ્લામાં। સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક શું છે? હિંમતનગર છે। નીચેનામાંથી કયા દેશને બંદર નથી? પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશ? તો પાકિસ્તાન દરિયા કિનારે આવેલું છે, મ્યાનમાર પણ છે અને બાંગ્લાદેશ પણ છે। તો અફઘાનિસ્તાન એક વધે છે કે જેને બંદર નથી। માનસરોવરનું સમાન સ્ત્રોત ધરાવતી 3 નદીઓ કઈ છે? માનસરોવરમાંથી નીકળતી હોય તેવી બ્રહ્મપુત્રા, સતલજ અને યમુના, બ્રહ્મપુત્રા, સિંધુ અને સતલજ, યમુના, સતલજ અને સિંધુ, સિંધુ, યમુના અને બ્રહ્મપુત્રા? તો શું જવાબ આવશે? સાચો જવાબ આવશે બ્રહ્મપુત્રા, સિંધુ અને સતલજ, 3 માનસરોવરમાંથી નીકળે છે। ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? આહવા તાલુકો, ડાંગ, પારડી તાલુકો, વલસાડ, કપરાડા તાલુકો, વલસાડ કે ગણદેવી તાલુકો, નવસારી? તો જવાબ આવશે કપરાડા તાલુકો, વલસાડ। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વધારે વરસાદ પડે છે। ગુજરાતના ભૌગોલિક વિસ્તારનું કદ ખાલી જગ્યા આશરે 2 લાખ ચોરસ કિલોમીટર, આશરે 1 લાખ, 3 લાખ કે 5 લાખ? શું જવાબ આવશે? તો 1,96,024 ચોરસ કિલોમીટર છે, એટલે જવાબ આવશે આશરે 2 લાખ ચોરસ કિલોમીટર। 1,96,000 છે એટલે આશરે 2 લાખ કહી શકાય। નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? બિંદુ સરોવર સિદ્ધપુર, મહેસાણા જિલ્લો, સુદર્શન સરોવર જુનાગઢ, જુનાગઢ જિલ્લો, સાચું છે। હમીરસર તળાવ ભુજ, કચ્છ જિલ્લો, એ પણ સાચું છે।
નળ સરોવર સાણંદ અમદાવાદ જિલ્લો એ પણ સાચું છે. બિંદુ સરોવર સિદ્ધપુરમાં આવેલું છે પણ મહેસાણા જિલ્લો નહીં આવે, પાટણ જિલ્લો આવશે. જો આ રીતનો પ્રશ્ન પણ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે જવાબ આવશે ઓપ્શન એ, મહેસાણા જિલ્લો નહીં આવે. ગુજરાતની નદીઓ અંગે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? તો 4 વિધાન આપેલા છે, એમાં અસત્ય કયું છે તે જોઈએ, ત્યારબાદ 3 સત્ય આપણે જોઈશું. બનાસ નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાંથી નીકળે છે, એ ખોટું છે. બનાસ નદી છે તે રાજસ્થાનમાંથી નીકળે છે. સાચા જોઈએ. સાબરમતી નદી મેવાડના ઢેબર સરોવરમાંથી નીકળે છે, સાચું છે. તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર જરામાં છે, એ પણ સાચું છે. ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસેના ડુંગરમાં છે, એ પણ સાચું છે. તો આ બનાસ નદીવાળું ખોટું છે, તે રાજસ્થાનમાંથી નીકળે છે. ગુજરાતમાં કુદરતી ખનિજ સંપત્તિ સંબોધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસી. જીએમડીસીનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. કયા જિલ્લામાં કાર્યરત નથી? જો અહીં નથી પૂછેલું છે. કચ્છ, અમરેલી, બનાસકાંઠા કે વડોદરા? તો જવાબ આવશે અમરેલી. ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? કચ્છનો ડુંગરાળ પ્રદેશ, તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કે ઉત્તર ગુજરાતનો પ્રદેશ? તો જવાબ આવશે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે તે અગ્નિકૃત ખડકનો બનેલો છે, જે બેસાલ્ટ અગ્નિકૃત ખડકો છે. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે? પાનંદ્રો, જિલ્લો કચ્છ, છુછાપુરા, જિલ્લો વડોદરા, અંબાજી, જિલ્લો બનાસકાંઠા, શિવરાજપુર, જિલ્લો ગોધરા? તો શું જવાબ આવશે? લીલા રંગનો આરસ મળી આવે છે છુછાપુરા, જિલ્લો વડોદરા. કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દાંતીવાડા, આણંદ, જૂનાગઢ કે નવસારી? શું જવાબ આવશે? આણંદ, ઓપ્શન બી. કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી આણંદમાં છે. બાકી આ 4 છે તે કૃષિ યુનિવર્સિટીઓ છે. મુખ્ય મથક દાંતીવાડા છે. બાકી આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટી, ટોટલ ગુજરાતમાં આ 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતી વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે? ખેતી એટલે ખેતી, ખેતી એ જ જીવન, ખેતી કરીએ ખેતથી, ખેતી આપણી સંસ્કૃતિ? તો જવાબ આવશે ખેતી કરીએ ખેતથી, ઓપ્શન સી. દુધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? મસ્ટાઇસ, ડિફાર્મેટી, બેક્ટેરિયલ કાઉન્ટ કે સોમેટિક સેલ? તો જવાબ આવશે મસ્ટાઇસ, ઓપ્શન એ. ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી કયા જોડકાની માહિતી અસત્ય છે? ખોટું હોય તેવું આપણે કહેવાનું છે. તો જવાબ આવશે ડી, એ ખોટું છે. એ સિવાયના 3 સાચા છે. વિડીયો સ્ટોપ કરી અને વાંચી લેજો. ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય? લિમિટેડ કંપની, પ્રાઇવેટ કંપની, સહકારી ફેડરેશન કે ભાગીદારી પેઢી? તો શું ગણાય? લિમિટેડ કંપની ગણાય. શું ગણાય? લિમિટેડ કંપની. દેશની સોડા એશની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? 70, 95, 60 કે 50? શું જવાબ આવશે? જવાબ આવશે 60% ઉત્પાદન થાય છે. સોલાર ઉર્જા માટે ગુજરાતે કેટલા મેગાવોટ એલોટ કર્યા છે? જે તે સમયે આ પ્રશ્ન પૂછાયેલો ત્યારે આ રીતે ઓપ્શન આપેલા હતા: 500 મેગાવોટ, 360, 716 કે 400? તો જવાબ આવશે
716 મેગાવોટ. ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી કઈ માહિતી સાચી નથી? પાવાગઢ મહાકાળી મંદિર, હાલોલ તાલુકો; ગબ્બર અંબાજી માતા મંદિર, દાંતા તાલુકો; ચોટીલા ડુંગર ચામુંડા માતા મંદિર, ચોટીલા તાલુકો; તારંગા અજીતનાથ જૈન મંદિર, મહેસાણા તાલુકો. શું જવાબ આવશે? ઓપ્શન ડી એ ખોટું છે. એ સિવાય 3 સાચા છે. અહીં મહેસાણા તાલુકો નહીં આવે. ગુજરાતમાં ધાર્મિક સ્થળો અંગેની નીચેની કઈ એક જોડ ખોટી છે? આમાં ખોટું કયું છે? ડાકોર જિલ્લો ખેડા દ્વારકાધીશ મંદિર, ઉનાવા જિલ્લો પાટણ મીરાદાતારની દરગાહ, ભદ્રેશ્વર જિલ્લો કચ્છ ભગવાન મહાવીરનું જૈન તીર્થ, ઉદવાડા જિલ્લો વલસાડ પારસી તીર્થધામ. તો ખોટી કઈ છે? ખોટી છે ઓપ્શન એ. ડાકોર છે તે ત્યાં ખેડા જિલ્લામાં આવેલું છે, પણ ત્યાં દ્વારકાધીશ મંદિર આવેલું નથી. દ્વારકાધીશનું મંદિર છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાની અંદર આવેલું છે. ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. તો આ બધી તમને ખ્યાલ હોવો જોઈએ. તોલ માપના ત્રાજવા એટલે કે કાંટા માટે કયું જાણીતું છે? સિંહોર, સંખેડા, વિસનગર કે સાવરકુંડલા? તો ત્રાજવા અને કાંટા માટે જાણીતું છે સાવરકુંડલા. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે ખાલી જગ્યા. મુન્દ્રા, પીપાવાવ, કંડલા કે દહેજ? જવાબ આવશે કંડલા. ઓપ્શન સી. ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? હુગલી, ખાદર, બાંગર કે મેઘના? ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ છે તે મેઘના તરીકે ઓળખાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવવૃત્ત પાસે કલાકના અંદાજિત કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે? 16 કિલોમીટર, 160 કિલોમીટર, 1600 કિલોમીટર કે 1.6 કિલોમીટર? શું જવાબ આવશે? 1 કલાકમાં જવાબ આવશે 1600 કિલોમીટર ફરે છે. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે? બોક્સાઇટ, મેંગેનીઝ, થોરિયમ કે અકીક? તો જવાબ આવશે ઓપ્શન ડી અકીક. ભારત સરકારે કેટલાક જંગલોને અભયારણ્યો તરીકે જાહેર કર્યા છે કારણ કે પશુ પંખીઓનું રક્ષણ થાય? સાચું છે. પશુ પંખીઓનું સંવર્ધન થાય? સાચું છે. પશુ પંખી નિર્ભય બની મુક્ત રીતે હરીફરી શકે એ પણ સાચું છે. તો જવાબ આવશે દર્શાવેલ તમામ. ઓપ્શન સી. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ખાલી જગ્યા સીધી છે, ત્રાંસી છે, ગોળાકાર છે કે વાંકી ચૂકી છે? તો કેવી છે? જવાબ આવશે વાંકી ચૂકી છે. એક દેશની અંદર 2 ટાઈમ ન થાય એટલા માટે દિનાંતર રેખા છે તેને આ વાંકી ચૂકી બનાવવામાં આવેલી છે. ગુજરાતમાં નીચેનામાંથી કયા વિકલ્પમાં પર્વત ડુંગરના સ્થળ ઉત્તરથી દક્ષિણના ક્રમે છે? ઉત્તરથી દક્ષિણ તરફ જતા હોય તેવા પર્વત અથવા તો ડુંગર. તો જોઈએ ડાયરેક્ટ જવાબ. તારંગા ઉત્તરમાં છે, પછી પાવાગઢ, પછી પારનેરાની ટેકરીઓ વલસાડમાં. મધ્યરાત્રિના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? નોર્વે, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા કે જાપાન? તો ઉગતા સૂર્યનો દેશ પૂછીએ તો જાપાન છે, પરંતુ મધ્યરાત્રિના દેશ તરીકે અથવા તો સૂર્યના દેશ તરીકે નોર્વે ઓળખાય છે. ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં આવેલ છે? જોધપુર, માધોપુર, સુરત કે પટના? જવાબ આવશે માધોપુર. કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે? 5, 7, 8 કે 6? તો જે તે સમયે આ પ્રશ્ન પૂછાયો ત્યારે જવાબ આવતો હતો 7, પરંતુ જો આજે આ પ્રશ્ન પૂછવામાં આવે તો યાદ રાખવાના નંબર 44, કેમ કે નવા નંબરો આવી ગયા છે. આ બધા જૂના નંબર હતા 8, 7, 6, 5.
તો અત્યારે યાદ રાખવું 44 નંબર છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે સૌથી લાંબો છે. નીચેનામાંથી કયો પાક ખરીફ પાક નથી? ડાંગર, જુવાર, બાજરી કે એક પણ નહીં? ખરીફ પાક ન હોય તેવું છે બાજરી. વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે? ઉત્તર અમેરિકા, એશિયા, યુરોપ કે દક્ષિણ અમેરિકા? જવાબ આવશે એશિયા. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? ચાંપાનેર, દાંડી, ડુમસ કે સાપુતારા? જવાબ આવશે ચાંપાનેર. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? મેઘાલય, આસામ, મધ્યપ્રદેશ કે બિહાર? તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આસામ રાજ્યમાં આવેલ છે. ભારતમાં માત્ર કચ્છના નાના રણમાં જે જોવા મળતું હોય તેવું પ્રાણી કયું છે? ઊંટ, ઘુડખર, જંગલી બિલાડી કે રણ લોંકડી? જવાબ આવશે ઘુડખર. આખા એશિયામાં માત્ર કચ્છની અંદર જોવા મળે છે ઘુડખર. ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? વણાકબોરી, ગાંધીનગર, ધુવારણ કે કંડલા? સૌથી મોટું તાપ વિદ્યુત મથક આવેલું છે વણાકબોરીમાં. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પર છે? સૌથી મોટા પાયા પર ઉદ્યોગ હોય તેવો કયો છે? લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ, ઇલેક્ટ્રોનિક્સ કે શણ? તો જવાબ આવશે સુતરાઉ કાપડ. ભારતમાં ખેતી પર આધારિત ચીજવસ્તુ ઉપર કયો માર્કો લગાવવામાં આવે છે? BIS, ISO, એગમાર્ક કે ISI? ખેતી પર આધારિત ચીજવસ્તુઓ હોય તેમાં એગમાર્કનો માર્કો લગાવવામાં આવે છે. બાંગ્લાદેશની 3 સરહદોથી ઘેરાયેલું રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ કે ત્રિપુરા? 3 સરહદ છે તે બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. જવાબ આવશે ત્રિપુરા. સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવેલું છે? તિબેટ માનસરોવર પાસે, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ? તો જવાબ આવશે તિબેટ માનસરોવર પાસે સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન છે. વિશ્વનો સૌથી ઊંચો 6000 મીટર દીખતો જ્વાળામુખી કયો છે? ટોકોપેક્સી, દક્ષિણ અમેરિકા, કિલીમાંજારો, આફ્રિકા, કુજિયામા, જાપાન, સ્ટ્રોમ્બોલી, લિપાટી ટાપુ? તો શું જવાબ આવશે? કોટોપેક્સી, દક્ષિણ અમેરિકા. ભૌગોલિક અભ્યાસ માટેના ગુજરાતી અને તેના અંગ્રેજી પારિભાષિક શબ્દોની નીચેની જોડીઓમાં કઈ જોડી સાચી છે? આમાંથી કઈ જોડી સાચી છે? હિમનદી, મોરેન્સ, દરિયાઈ કરાડ, પોલજે, હિમ અસ્માવલી, ગ્લેશિયર કે રેતીના ઢૂવા, બારખન્સ? તો જવાબ આવશે રેતીના ઢૂવાને શું કહેવાય? બારખન્સ કહેવાય અંગ્રેજીમાં. ભારતમાં તાંબાની ધાતુ સૌથી વધુ કયા રાજ્યમાં મળે છે? કેરળ, કર્ણાટક, બિહાર કે રાજસ્થાન? તો તાંબુ સૌથી વધુ છે તે રાજસ્થાનમાંથી મળે છે. વિશ્વના નીચે દર્શાવેલ દેશો પૈકી અબરખનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? પાકિસ્તાન, ભારત, શ્રીલંકા કે દક્ષિણ આફ્રિકા? તો અબરખનું સૌથી વધુ ઉત્પાદન વિશ્વમાં ભારતની અંદર થાય છે. ઓપ્શન બી. ભારતના નીચે પૈકીના કયા રાજ્યમાંથી થોરિયમ સૌથી વધુ માત્રામાં મળી આવે છે? રાજસ્થાન, તમિલનાડુ, કેરળ કે ગુજરાત? થોરિયમ સૌથી વધુ માત્રામાં મળી આવે છે કેરળ રાજ્યમાંથી. અમદાવાદ કેટલા અક્ષાંશ રેખાંશ વૃત્ત પર આવેલું છે? 4 ઓપ્શન આપેલા છે તેમાંથી શેના પર આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 23°3 ઉત્તર અક્ષાંશ અને 27°40 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે અમદાવાદ. તો મિત્રો આ 50 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે કમેન્ટ બોક્સમાં
જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.